5 મિનિટ લઈશ. મંચ ઉપર ઉપસ્થિત કોંગ્રેસ પરિવારના સૌ સન્માનીય સાથીઓ, કોઈ ફોર્માલિટી નથી કરતો, સમયની મર્યાદા છે. કંચનબેન પ્રજાપતિ, એમનો ક્રમાંક છે 2. ધર્મિષ્ઠબેન ચેતનકુમાર રાઠોડ, એમનો ક્રમાંક છે 6. એક સીધી લીટીની વાત છે, આ મારી બે બહેનોનો 28 તારીખે ચૂંટણીનું પરિણામ આવે અને એનો ગુલાલ ઉડે એની હાથ જોડીને વિનંતી કરવા માટે તમારી વચ્ચે આવ્યો. આજે જડબે સલાક રોડ શો રહ્યો. રસ્તામાં જ્યાંથી પણ વાહનો નીકળતા લોકો સામેથી બહાર આવીને મારા પે આવતા, હાથ ફેરવતા, આમાં થમ્સઅપનું નિશાન કરીને કહેતા કે આ તીઓને પાડી દો. એટલે આપણે બધાએ કચ્છ કચાઈને વોટિંગ કરવાનું છે. લાંબી વાતનો સમય નથી. આપણે બધા જ 2-3 દિવસ બચ્યા છે. પોતાની સોસાયટીમાં, પોતાના ફ્લેટ્સમાં, પોતાના એપાર્ટમેન્ટમાં, આડોશ પાડોશમાં, સગાવાળામાં જે પણ સગા સંબંધી છે બધાને વીડીને પકડો, હાથ જોડો, મારી બંને બહેનો માટે વોટ માંગો. અને બધાની વિનંતી છે ખાસ 26 તારીખે આપણે 2 વોટ આપવાના છે. બીજા પેપર ઓછું પડ્યો તમે જાણો છો, તમે ઓછું આપતા નહીં. ક્રમાંક નંબર 2 કંચનબેન પ્રજાપતિ, ક્રમાંક નંબર 6 ધર્મિષ્ઠાબેન ચેતનકુમાર રાઠોડ. આ 2 બટન દબાવ્યા પછી નીચે પીળા રંગનું બટન દબાવવાનું, તો તમે આપેલા 2 વોટ નોંધાશે, તો તમે આપેલા 2 વોટ લેખે લાગશે. ફરી કહું છું, 2 વોટ ક્રમાંક નંબર 2 અને 6 આપ્યા પછી પીળા રંગનું બટન અચૂક દબાવજો. બીજું, આપણું વોટિંગ આખા ગુજરાતમાં 60-65-68% આગળ વધતું નથી. હું અહીં ઊભો છું, થોડી પાર્ટી વાળા બી જોતા હોય છે. આ જિગ્નેશભાઈ કહેતા ફેર પડ્યો કે નહીં, એટલે મારું રિપોર્ટિંગ બી મારી પાર્ટીમાં સુધરે એના માટે જરા કચકચાઈ 80-85-90% વોટ આપજો. નહીં તો મારી બી નોંધ લેવાશે. એ લોકો બી રિપોર્ટ મેં મારો કે ધર્મિષ્ઠાબેન ને કંચનબેન માટે જિગ્નેશની દેખના ફર્યા હતા કે ફેર પડ્યો કે નહીં. તો તમને બધાને વિનંતી છે, 80-85-90% મતદાન કરો અને બંને બહેનો ભારે મતોથી વિજયી બને એની તમને વિનંતી કરું છું. અત્યારે આપણા ગુજરાત અને દેશમાં શું પરિસ્થિતિ છે, બહુ લાંબી વાત કરતો નથી, સાદી એક જ વાત સમજી લો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું બંધારણ બચાવવું હશે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સપના બચાવવા હશે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે ઓબીસી, આદિવાસી, દલિતોને આપેલી અનામત બચાવવી હશે, તો ભારતીય જનતા પાર્ટીને તમારે ઉખાડીને ફેંકવી પડશે. આ ભાજપ અને નરેન્દ્ર મોદીની સરકાર એ અણુથી બંધારણ વિરોધી છે, આંબેડકર વિરોધી છે, અનામત વિરોધી છે. તો જે અનામત વિરોધી હોય, આંબેડકર વિરોધી હોય, બંધારણ વિરોધી હોય, એ સરકારને ઉખાડી ફેંકવું એ આપણું કર્તવ્ય બને છે. આ વેજલપુરમાં અને સરખેજમાં આ 2 BHK અને 3 BHK ના ફ્લેટો લીધા છે. એ ક્યાંથી લીધા છે? આપણે તો હાથસાળામાં કામ કરતા હતા, ચરમકુંડોમાં ચામડા ચૂકતા હતા, દાળીઓ કરતા હતા, મિલોમાં હતા, સુરત અને અમદાવાદની. તો ચાંદખેડા અને મોટેરા અને સાઈબાગ અને વેજલપુરમાં આ 3 BHK ના ફ્લેટ ક્યાંથી બન્યા? એટલા માટે બન્યા કે બાબા સાહેબ આંબેડકર એમનું બંધારણ અને કોંગ્રેસે અનામતની યોજના લાગુ કરી. એના કારણે આ દાળિયાના દીકરાઓ ટીડીઓ થયા, મામલતદાર થયા, ઓએનજીસીમાં ગયા, આઈઓસીમાં ગયા, બીએસએનએલમાં ગયા, રેલવેમાં ગયા, પીએસઆઈ, પીઆઈ અને કોન્સ્ટેબલ થયા અને અહીંયા કને 2-2 માળના મકાનો બાંધ્યા. આ બાબા સાહેબનું ઋણ ભૂલતા નહીં, આ કોંગ્રેસ પાર્ટીનું યોગદાન ભૂલતા નહીં.
આજે મારી બહેનોને ખાસ કહું, આપણે બહેનોએ તો એક જ વાતનો વિચાર કરવાનો છે કે જે પાર્ટીએ, જે ભાજપના લોકોએ તમારો ફેસલો પાટલો 400 માંથી 600 કર્યો, 800 કર્યો, આજે 950,000 પહોંચાડ્યો, ફરી એનું બટન દબાવશો તો આગળ જતા કદાચ 1200 અને 1500 માં લેવાનો આવે. તમારામાંથી કોઈને 1500 માં 2000 માં બાટલો પોસાતો હોય તો કંચનબેન ને જિગ્નેશભાઈ કોઈ વાંધો નથી. પણ જો તમને લાગતું હોય કે મોંઘવારીએ માજા મૂકી છે, આપણે બધાએ સાથે મળીને સરકાર બદલવી જોઈએ, તો 26 તારીખે પૂરી તાકાત લગાવી 90% મતદાન કરો. એ બાબતે તમને હાથ જોડીને વિનંતી કરું છું.